હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? હું દર્શના પરમાર મારી ચેનલમાં તમારું સ્વાગત કરું છું. તમે જોઈ રહ્યા છો રાહદર્શ એજ્યુકેશન, જેમાં તમને ધોરણ 9 વિષય ગણિત અને વિષય વિજ્ઞાનના વિડીયો જોવા મળશે. તેથી મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો. ઓકે, ચાલો આજે આપણે શું ભણવાના છીએ? વિભાગ બી. બરાબર, વિભાગ બી જે છે એના આગળના જે પ્રકરણ છે એ આપણે મુકાઈ ગયા છે, જે તમે જોઈ શકો છો ચેનલ પર. અને વિષય વિજ્ઞાન જે છે એનું આખું અસાઇનમેન્ટનું સોલ્યુશન પણ મુકાઈ ગયેલું છે, જેથી જો તમે હજી ન જોયું હોય તો તમે જોઈ શકો છો. ચલો શરૂઆત કરીએ આજના આપણે આ લેક્ચરની. પ્રકરણ 7 છે, એમાં સૌથી પહેલો પ્રશ્ન જો કેવો આપ્યો છે કે ABC માં ખૂણો A બરાબર ખૂણો C છે. જો ત્રિકોણ ABC છે ને, તો આપણે દોરી દઈએ. ચલો કે ધારો કે ચલો આ એક ત્રિકોણ ABC અહીંયા આ રીતે આપણે દોર નાખીએ. બરાબર, આ છે આપણું ત્રિકોણ ABC. ઓકે, ચલો જે રીતે આપણને કીધેલું છે એ રીતે જ આપણે કરીએ. બરાબર, ત્રિકોણ ABC માં ખૂણો A બરાબર ખૂણો C કે જે આપણને આપેલું છે. બરાબર, જો BC બરાબર 3, BC અહીંયા છે, કેટલું છે? 3 સેન્ટીમીટર હોય અને ત્રિકોણ ABC ની પરિમિતિ આપી છે, કેટલી આપી છે આપણને? 10 સેન્ટીમીટર હોય તો AC કયો વિભાગ, કઈ બાજુ ગોતવાની છે? આ એક બાજુ તમારે ગોતવાની છે. બરાબર, ઓકે. ચલો હવે આપણને એક વસ્તુ આપી છે, કઈ? ખૂણો A બરાબર ખૂણો C છે. તો આપણે લખતા જઈએ. ચલો શરૂઆત કરીએ આપણા દાખલાની. કે અહીં ખૂણો A બરાબર ખૂણો C આપેલ છે. આપણને રકમમાં આપેલું છે ને, ખૂણો A બરાબર ખૂણો C આપેલ છે. તેથી AB બરાબર BC થાય. શું થાય? AB બરાબર BC થાય. જો BC 3 સેન્ટીમીટર હોય તો AB પણ શું હોય? 3 સેન્ટીમીટર જ હોય. બરાબર, બરાબર. તો જો આ જે છે એ શું થઈ જાય? 3 સેન્ટીમીટર થઈ જાય. બરાબર, ઓકે. ચલો આટલું થઈ ગયું, આટલું સમજાણું ને? ખૂણો A બરાબર ખૂણો C છે, AB બરાબર BC. તેથી આ 3 સેન્ટીમીટર હોય તો આ જે બાજુ છે એ પણ 3 સેન્ટીમીટર જ થાય. બરાબર, ઓકે. હાલો, પરિમિતિ કેટલી આપી છે? તો લખીએ કે ત્રિકોણ ABC ની પરિમિતિ બરાબર 10 સેન્ટીમીટર. ઓકે, જો આ 3 આપી છે, આ 3 આપી, આખી પરિમિતિ આપી હોય તો આપણને AC મળી જાય ને. ચલો આપણે લખી શકીએ. કઈ રીતે લખીશું? કે ત્રિકોણ, અહીંયા લખીએ કે ત્રિકોણ ABC ની પરિમિતિ બરાબર, પરિમિતિ એટલે શું? ત્રણેય બાજુઓનો સરવાળો થાય. તો AB પ્લસ BC પ્લસ AC. ચલો AB બરાબર કેટલા છે? 3 છે. BC બરાબર 3 છે. AC આપણે જોઈએ છે. ત્રિકોણ ABC ની પરિમિતિ કેટલી છે? 10. બરાબર, 10 બરાબર 3 ને 3 6 પ્લસ AC. તેથી AC બરાબર 10 માઇનસ 6. તેથી AC બરાબર 4 સેન્ટીમીટર મળે. શું મળે? 4 સેન્ટીમીટર મળે. તો આ અહીંયા આપણો જવાબ આવી ગયો. કેટલું મળ્યું? 4 સેન્ટીમીટર મળશે. દાખલો સમજાણો ને? બરાબર, ન સમજાણો હોય તો તમે મને કમેન્ટ કરીને જણાવી શકો છો. બરાબર, ચલો બીજો પ્રશ્ન જોઈએ. આ રીતે અહીં આપણો બીજો પ્રશ્ન પણ આપેલો છે, જોઈએ. ચલો કે ત્રિકોણ ABC છે અને ત્રિકોણ PQR માં, ચલો બે ત્રિકોણ આપ્યા છે. તો ચલો આ રીતે હું બે ત્રિકોણ પહેલા દોર નાખું એટલે આપણને ખબર પડે.
આ એક ત્રિકોણ છે એ બી અને સી. ઓકે, એ બી અને સી. આ એક બીજું ત્રિકોણ છે કે જેનું નામ છે પી ક્યુ અને આર. બરાબર. જો એક વસ્તુ યાદ રાખો, ખૂણો બી બરાબર ખૂણો પી છે એટલે બી બરાબર પી. સી બરાબર શું છે? ક્યુ છે એટલે સી બરાબર ક્યુ. બરાબર. અને એ બરાબર ખૂણો આર થાય એટલે આ રીતે આ ત્રિકોણ થાય, એ બી સી અને આર પી ક્યુ. બરાબર. ઓકે, ચલો હવે આપણે એને જોતા જઈએ. આપણને કઈ કઈ વસ્તુ મેળવવાની કીધી છે? તો કે આપણને અહીં આપેલું છે કે ખૂણો બી બરાબર પી અને સી બરાબર ક્યુ. અને બીસી બરાબર પી ક્યુ. જો થઈ ગયું ને બીસી બરાબર પી ક્યુ, જો આપણે આ રીતે કરત ને પી ક્યુ આર તો ન થાત. બરાબર. એટલે તમારે ખાસ આ વસ્તુ જોઈને કરવાની રહેશે. અને ખૂણો બી બરાબર કેટલો છે? 75. ખૂણો બી જે છે એ કેટલો છે? 75 આપેલો છે. બીજો ખૂણો એ જે છે એ 50 આપેલો છે. ઓકે, હોય તો ખૂણો આર એટલે કે તમારે આ જે ખૂણો છે એ તમારે ગોતવાનો છે, ખૂણો આર. ઓકે, ચલો ખૂણો આર તમારે અહીંયા મેળવવાનો છે. જો ટૂંકમાં અહીંયા લખી દઈએ, કેમ કે જો ખૂણો એ અને આર સરખા થશે, પણ કઈ રીતે આપણે એને કરીએ એ આપણે જોવાનું છે ખાલી. બરાબર. કેમ કે બી અને પી જો સરખા હોય, સી અને ક્યુ જો સરખા હોય તો એ અને આર પણ સરખા જ થાય. બરાબર. એટલે હું આ રીતે કરી નાખું તોય હાલશે કે ત્રિકોણ એ બી સી અને ત્રિકોણ આર પી ક્યુમાં, જો આમાં દાખલો ગણવા જરૂર નહીં પડે, ખાલી આપણે શરત લાગુ પાડી દઈએ તો એ થઈ જશે. જો તમે દાખલો ગણવો હોય તો પણ તમે ગણી શકો છો, એની કરતાં સહેલું પડશે. બરાબર. માં જો ખૂણો બી બરાબર ખૂણો પી છે, પછી ખૂણો સી બરાબર ખૂણો ક્યુ છે, અને એક બાજુ આપી છે. કઈ બાજુ છે? બીસી બરાબર પી ક્યુ. તો કઈ શરત લાગુ પડી? ખૂ બા ખૂ, અથવા સોરી ખૂ ખૂ બા. બરાબર. એટલે આમ લખી શકું કે અહીંથી લખીએ, ચલો કે એકરૂપતાની શરત ખૂ ખૂ બા મુજબ ત્રિકોણ એ બી સી એકરૂપ છે ત્રિકોણ આર પી ક્યુ, તેથી ખૂણો એ બરાબર ખૂણો આર થાય. કોના આધારે? CP/CT મુજબ. બરાબર. તેથી ખૂણો એ જો 50 હોય તો ખૂણો આર પણ આપણને 50 જ મળે. આ પ્રશ્ન આ રીતે થશે. બરાબર. ચલો એની પછીનો આપણે ત્રીજો પ્રશ્ન જોઈએ. દાખલા નંબર 3. ત્રીજો પ્રશ્ન છે કંઈક આવો આપેલો છે કે ત્રિકોણ એબીસીમાં AB બરાબર AC. ત્રિકોણ એબીસીમાં AB બરાબર AC છે, તો આપણે ત્રિકોણ દોરી લઈએ. પહેલા આ રીતે ત્રિકોણ દોરી લઈએ. ચાલો, ત્રિકોણ એબીસીમાં AB બરાબર AC એટલે આ બે બાજુઓ સમાન છે. એનો મતલબ કે આપેલ ત્રિકોણ કેવું છે? સમદ્વિબાજુ ત્રિકોણ થયું ને. બે બાજુ સમાન હોય એટલે કેવું ત્રિકોણ થાય? સમદ્વિબાજુ ત્રિકોણ થાય. બરાબર. અને ખૂણો એ બરાબર તમને આપેલો છે 50. બરાબર. બીજું આપણને કઈ કીધેલું છે? હા, ખૂણો બી અને ખૂણો સી બંને ગોતવાનું છે. ઓકે, ચલો અહીંથી લખતા જઈએ કે અહીં
AB બરાબર AC હોવાથી ખૂણો B બરાબર ખૂણો C થાય. જો બે બાજુઓ સમાન હોય તો અંતરિક એના બે ખૂણા કયા છે? B અને C છે. તો કેવા થાય? સમાન થાય. બરાબર. ખૂણો B બરાબર ખૂણો C થાય. ઓકે, તો આ બંને ખૂણા કેવા થઈ ગયા? સરખા થઈ ગયા. અને જો તમને એ જ ગોતવાના કીધા છે. શું ગોતવાનું છે? ખૂણો B અને ખૂણો C કેટલો છે એ તમારે ગોતવાનો છે. હવે તો તમને ખબર પડી ગઈ કે ખૂણો B બરાબર C છે અને C બરાબર B છે. ઓકે, ચલો. અને ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય? 180 થાય. તો તમે આ રીતે લખી શકો ને. ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 થાય છે. જો 180 થતો હોય તો લખીએ કે ખૂણો A પ્લસ ખૂણો B પ્લસ ખૂણો C બરાબર 180. ખૂણો A તો આપણને 50 આપ્યો છે. જો ખૂણો B બરાબર ખૂણો C તમે લખી શકો છો, અથવા તો ખૂણો C બરાબર પણ B લખી શકાય છે. બરાબર, જે તમને યોગ્ય લાગે એ રીતે તમે કરી શકો છો. આપણે અહીંયા ખૂણો C બરાબર B લખી દઈએ 180. તો 50 પ્લસ 2 ખૂણો B 180. 50 ને પેલી બાજુ મોકલી દઈએ તો માઇનસ થઈ જાય છે. બરાબર ને? માઇનસ થાય. 180 માંથી 50 કાઢો એટલે જવાબ આવે 130. તો ખૂણો B બરાબર 130 ના છેદમાં 2. તો તમારો જવાબ આવ્યો 65. કેટલો આવ્યો? 65. તો અહીંયા જો આપણે લખ્યું હતું કે ખૂણો B બરાબર ખૂણો C છે. તો લખીએ કે તેથી ખૂણો B બરાબર ખૂણો C બરાબર 65. પ્રશ્ન નંબર 4 જોઈએ. ચલો, શું કીધું છે તમને એમાં? પ્રશ્ન નંબર 4માં કે ત્રિકોણ છે PQR. તો પેલા ત્રિકોણ દોર નાખો એટલે આપણને ખ્યાલ આવે કયો ખૂણો આપ્યો છે, કઈ બાજુ આપી છે. PQ અને R. PQ બરાબર PR છે. જો ખાસ જોજો, PQ બરાબર PR એનો મતલબ કે આપેલ ત્રિકોણ કેવું છે? સમદ્વિબાજુ ત્રિકોણ છે. કેવું ત્રિકોણ છે? સમદ્વિબાજુ ત્રિકોણ છે. ખૂણો Q બરાબર શું છે? 48 છે. ક્યાં છે ખૂણો Q? આ રહ્યો 48 છે. તો P અને R જો ઉપરનો દાખલો છે અને જેવો સેમ ટુ સેમ દાખલો છે. બરાબર, એવી જ રીતે કરી નાખીએ. ચલો લખીએ કે અહીં PQ બરાબર PR હોવાથી ખૂણો Q બરાબર ખૂણો R થાય. બરાબર, ઓકે. અને ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થશે? 180 થાય. ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 થાય. તેથી ખૂણો P પ્લસ Q પ્લસ R બરાબર 180. તમે ખૂણો Q અથવા તો ખૂણા R બરાબર તમે કાંઈ પણ જો Q બરાબર R લ્યો તો એ ચાલશે, R બરાબર Q લ્યો તો પણ ચાલશે. તો લખીએ કે તેથી Q ખૂણો તો 48 આપેલો જ છે ને, તો R ખૂણો મળી જાય ને 48. બરાબર, એટલે જો ખૂણો P જે છે એ નથી. Q ખૂણો કેટલો આવશે? Q અને R સરખા છે ને, તો Q 48 હોય તો R પણ 48 જ હોય 180. તો અહીં લખવું પડશે ને કે તેથી ખૂણો R બરાબર 48 થાય. આવું આપણે દર્શાવવું પડે. બરાબર, બે ખૂણા કીધા છે ને P અને R, એમાંથી R તો જો ઘડીકમાં ઉપર એમને મળી ગયો.
48 પ્લસ 48 કરો, 48 દુ કેટલા થશે? 96. તેથી ખૂણો P પ્લસ 96 બરાબર 180. ખૂણો P બરાબર 180 માઇનસ 96 કરો બાદ બાકી, તો તમારો જવાબ આવશે ખૂણો P બરાબર 84. બરાબર, આ રીતે ખૂણો P અને ખૂણો Q તમને મળશે. બસ, હવે આપણો છેલ્લો પ્રશ્ન, 5મો પ્રશ્ન, એટલે તમારું આ પ્રકરણ અહીં પૂરું થશે. ચલો, ત્રિકોણ ABC અને PQR બંને સમરૂપ છે. ઓકે, ખૂણો A બરાબર શું છે? 50 આપેલા છે અને ખૂણો B બરાબર આપ્યા છે 75. તો ખૂણો R કેટલો થાય? બરાબર, જો ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ PQR હોવાથી ખૂણો A બરાબર ખૂણો P થાય, ખૂણો B બરાબર ખૂણો Q થશે અને ખૂણો C બરાબર ખૂણો R. તો જો મને ખૂણો C મળી જાય, કેમ? તો કે જો આ બંને આપેલા છે. કઈ રીતે મળે? ત્રિકોણ ABC માં ખૂણો A પ્લસ B પ્લસ C બરાબર 180. બરાબર, A ની કિંમત છે 50, B ની કિંમત છે 75, C આપણે જોઈએ છે બરાબર 180. ચલો આગળ કરીએ. સરવાળો કરો. 75 પ્લસ 50 કેટલા થાય? 125 પ્લસ ખૂણો C બરાબર 180. ખૂણો C બરાબર 180 માઇનસ 125 કરો તો ખૂણો C બરાબર જવાબ આવશે 55. બરાબર, આ તો ખૂણો C મેળવો. બરાબર, તો લખીએ ને આપણે અહીંયા કે અહીં ખૂણો C બરાબર R હોવાથી ખૂણો R બરાબર પણ શું થશે? 55 જ થાય. બસ, અહીંયા તમારો આ પ્રશ્ન પૂર્ણ થાય છે. સરસ રીતે દાખલા ગણ્યા છે અને કાંઈ અઘરા છે ને એક જ સૂત્ર યાદ રાખવાનું છે કે ત્રણેય ખૂણાનો સરવાળો 180 થાય. એટલે સરસ રીતે તમને આ દાખલાઓ આવડી જશે. બરાબર, ઓકે. ચલો, અત્યારે આ લેક્ચર પૂર્ણ કરીએ છીએ. જો તમને આમાં કાંઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો તમે મને કમેન્ટ કરીને જણાવી શકો છો. અને આની પછીનું પ્રકરણ હવે આપણે ભણીશું આપણા આગળના વિડીયોમાં. ઓકે, થેન્ક યુ વેરી મચ.